આ વિજયાદશમીના દિવસે ગોપાલ ધકાણે પ્રગટ કરેલા એવા શબ્દ વિજયની સાક્ષીએ હું પ્રથમ વિનંતી કરું કવિ શ્રી ભરત વાઘેલાને. તેઓ લખે છે કે આંખો મારી ચંદન વર્ણી તેજ દીધો વનમાળી, આંખો મારી ચંદન વર્ણી તેજ દિયો વનમાળી, અજવાળાની આડ કરીને અંધારુદ્યો બાળી, ઈચ્છા નામે બકરી પાળી અજવાળાને ખાતી, એક ઝૂંપડી મારી અંદર લોકવાયકા ગાતી, તેજ પુંજના નાથ તમે છો કાયા મારી કાળી, આંખો મારી ચંદર વર્ણી તેજ દિયો વનમાળી. હું શિહોરથી આવેલા કવિ ભરત વાઘેલાને વિનંતી કરું કે એમના 2 ગીત આપણને સંભળાવશે. સૌને નમસ્કાર. પ્રિય ગોપાલભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એક ગીત સૌને પોતાના વતનમાં લઈ જવા છે. ઘણા વર્ષો પછી વતનમાં ગયા હોય તો કેવી અનુભૂતિ થાય એનું એક ગીત. કે ગમતી મીઠી ગોઠડી હતી, અલક દલક રમતીઓ હતી, બાળપણાની મોજ. ગમતી મીઠી ગોઠડી હતી, અલક દલક રમતીઓ હતી, બાળપણાની મોજ. આજ ફરીથી ગામડે હાલ્યો કરવા એની ખોજ, આજ ફરીથી ગામડે હાલ્યો કરવા એની ખોજ. કે ડુંગર ખેતર ફરવા જાતા, ભાડિયા કુવે તરવા જાતા, ડુંગર ખેતર ફરવા જાતા, ભાડિયા કુવે તરવા જાતા, અરે સિંગ ચણ્યાને ગોળનું ઢેફું એકબીજાનું લઈને ખાતા. હોય અબોલા તેમ છતાંય એકબીજાની હાંક સુણીને નીકળી જાતી ફોજ. આજ ફરીથી ગામડે આવ્યો કરવા એની ખોજ, આજ ફરીથી ગામડે આવ્યો કરવા એની ખોજ. સાંજ પડે ને ગામના ચોરે ગામ આખાની ખબર્યું લેતા. કે સાંજ પડે ને ગામના ચોરે ગામ આખાની ખબર્યું લેતા, કોઈના હાથે લાકડી તોય કોઈ કદીના કોઈનો નેતા. કે સાંજ પડે ને ગામના ચોરે ગામ આખાની ખબર્યું લેતા, કોઈના હાથે લાકડી તોય કોઈ કદીના કોઈનો નેતા, કોઈને ખભે ઉચકી લેતા ને કોઈના ખભે બેસી જાતા, અરે કોઈનો નહોતો બોજ. આજ ફરીથી ગામડે આવ્યો કરવા એની ખોજ. ગામમાં પ્રવેશ કરે તો શું થયું કે નદીએ જરા પગ મૂક્યો ત્યાં દોડતું આવ્યું ગામનું પાણી. નદીએ જરા પગ મૂક્યો ત્યાં દોડતું આવ્યું ગામનું પાણી, શોભતી વિના ડુંગર ખેતર લઈ ગયા મને એકલો તાણી. કે નદીએ જરા પગ મૂક્યો ત્યાં દોડતું આવ્યું ગામનું પાણી, શોભતી વિના ડુંગર ખેતર લઈ ગયા મને એકલો તાણી. એ બધું તો ત્યાંનું ત્યાં છે, એ બધું તો ત્યાંનું ત્યાં છે, હું નથી બસ ગામડે મારા જડતી નથી મોજ. આજ ફરીથી ગામડે આવ્યો કરવા એની ખોજ, આજ ફરીથી ગામડે આવ્યો કરવા એની ખોજ. થેન્ક યુ. એક સંવાદ ગીત અબોલડા, 2 સખી અને નાયિકા વચ્ચેનું એક સંવાદ છે અને સંવાદ ગીત સ્વરૂપે આપની સામે રજૂ કરું છું. એમાં થોડોક મેં પ્રયોગ એવો કર્યો છે કે હું ડાબી બાજુથી બોલું તો તમારે સમજવાનું કે આ નાયિકા હોવા છે, નાયિકા બોલે છે, અને જમણી બાજુથી થોડુંક બોલું એટલે સમજી જવાનું કે આ સખીની વાત છે, સખી બોલે છે. તો સૌ પ્રથમ નાયિકા. કે વાલમજીએ ખીજ કરીને વેણ મને કંઈ કીધા જો, વાલમજીએ ખીજ કરીને વેણ મને કંઈ કીધા જો, અરે રીંછ ચડીને સખી અમે તો અબોલડાને લીધા જો. સખી
કે બોલ સખી રે બોલ સખી રે વાલમજીએ વેણ તને શું કીધા જો, અરે રીસ કરીને કેમ સખી તે અબોલડાને લીધા જો. નાયિકા ફરિયાદ કરે છે કે વાલમજી છે વઢકણા ને વાતે વાતે બટકણા, કે વાલમજી છે વઢકણા ને વાતે વાતે બટકણા, અરે ટોકી નાખે વાત વાતમાં લાગે ત્યારે ખટકણા. કે મૂંગા મોઢે પાપણીએથી આંસુડાને પીધા જો, મૂંગા મોઢે પાપણીએથી આંસુડાને પીધા જો, રીંસ ચડીને સખી અમે તો અબોલડાને લીધા જો. સખી શું કે છે કે વાલમજીના વદાડ ગોરી વાતે વાતે કરીએ ના, વાલમજીના વદાડ ગોરી વાતે વાતે કરીએ ના, અને વાત ચડે જો ઊંધે પાટે વાતે ગાડા ભરીએ ના. કે વાલમજીના વદાડ ગોરી વાતે વાતે કરીએ ના, વાત ચડે જો ઊંધે પાટે વાતે ગાડા ભરીએ ના, હોય રસોડું ખખડે વાસણ કરીએ વાસણ રીઢા જો, રીસ કરીને કેમ સખી તે અબોલડાને લીધા જો. નાયિકાની ફરિયાદ હજી પૂરી નથી થતી અને સખી સારી છે, ચડાવતી નથી. નાયિકા કે ઉંબરમાં અજવાળા કરવા જાત અમારી બાળી જો, ઉંબરમાં અજવાળા કરવા જાત અમારી બાળી જો, અરે બળી બળીને રાખ થયા તો ખીજવે મુને કાળી જો. કે ઉંબરમાં અજવાળા કરવા જાત અમારી બાળી જો, બળી બળીને રાખ થયા તો ખીજવે મુને કાળી જો, અરે કેમ ખીલશે ફૂલડા જેણે મૂળને બાળી દીધા જો, કે રીંસ ચડીને સખી અમે તો અબોલડાને લીધા જો. નાયિકા સખી કે સમજણ આવે એ જ ડાળ પર ફૂલડા રૂડા ખીલશે જો, સમજણ આવે એ જ ડાળ પર ફૂલડા રૂડા ખીલશે જો, અરે મીઠા મીઠા ઝાકળિયાને એ જ પાંદડી ઝીલશે જો, સંસારીજી વનમાં આવે રસ્તા વાંકા સીધા જો, સંસારીજી વનમાં આવે રસ્તા વાંકા સીધા જો, અરે રીસ કરીને કેમ સખી તે અબોલડાને લીધા જો, રીસ કરીને કેમ સખી તે અબોલડાને લીધા જો. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ.